નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું। નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર। ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.60% પરિણામ જાહેર થયું છે। વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1% વધુ, જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે। આજે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે કરા અને ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ભારે પવન, કરા અને માવઠાની આગાહીથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વધી છે। સતત વધી રહેલા હિટ એન્ડ રનના બનાવો વચ્ચે રાજકોટમાં ટ્રકે ટુ વ્હીલરને અડફેટે લેતા 2ના મોત નીપજ્યા છે, જ્યારે 2ને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ગણતરીના કલાકોમાં પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી લીધી છે અને વધુ પૂછપરછ હાથ ધરી છે। જમ્મુના રામબનમાં બનેલા બગલીહાર ડેમ દ્વારા ચિનાબ નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે। આ દરમિયાન પંજાબની અમૃતસર પોલીસે 2 જાસૂસોની ધરપકડ કરી છે। એર ચીફ માર્શલ અમરપ્રીત સિંઘ પ્રધાનમંત્રીને મળવા નિવાસસ્થાને પહોંચ્યા છે। પહેલગામ હુમલા અંગે પીએમ અને એર ચીફ માર્શલ વચ્ચે વાતચીત ચાલી રહી છે। પહેલગામ હુમલા બાદ આસામમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને સમર્થન આપતા લોકો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આસામ પોલીસે શનિવારે 2 લોકોની ધરપકડ કરી હતી। અત્યાર સુધીમાં પાકિસ્તાનને સમર્થન આપતા 39 લોકોની ધરપકડ કરવામાં આવી છે। રવિવારે જમ્મુ અને કાશ્મીરના રામબનમાં સેનાની એક ગાડી ખીણમાં ખાબકી હતી। આ અકસ્માતમાં 3 જવાનના મોત થયા હતા। સેના અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિદેશી ફિલ્મોને નિશાન બનાવી છે। તેમણે જાહેરાત કરી છે કે અમેરિકામાં રિલીઝ થવા પર વિદેશમાં બનેલી ફિલ્મો પર 100% ટેરિફ લાગશે। ટ્રમ્પે રવિવારે પોસ્ટ કરી અને કહ્યું કે તેમણે આ માટે યુએસ વાણિજ્ય વિભાગને પણ આદેશ આપ્યો છે। ઇઝરાયલના સૌથી વ્યસ્ત એરપોર્ટ બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે સવારે યમનના ઈરાન સમર્થી હુથી બળવાખોરોએ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કર્યો હતો। આ હુમલાને કારણે દિલ્હીથી તેલ અવીવ જતી એક એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-139 અને આબુધાબી પર ડાયવર્ટ કરવી પડી હતી। ટીવી અને ફિલ્મ અભિનેતા એઝાઝ ખાન ફરી એકવાર વિવાદોમાં ઘેરાયા છે। મુંબઈના ચારકોપ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। મહિલાએ આરોપ લગાવ્યો છે કે એઝાઝ ખાને ફિલ્મોમાં કામ કરવાના બહાને ઘણી વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। પ્રિયદર્શન સાઉથની ફિલ્મ ઓપમની રીમેક બનાવી રહ્યો છે। તેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન વર્ષો પછી સ્ક્રીન શેર કરવાના છે। અક્ષય કુમાર આ ફિલ્મમાં વિલનનો રોલ કરવાનો હોવાનું કહેવાઈ રહ્યું છે। તો આ કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।